હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. આજે મારે બનાવવાના છે અળવીના પાનના પાતરા. તો સૌથી પહેલાં આનું પાન લીધું અને હવે આની આ રગું કાઢી નાખશું. શું મમ્મી? હવે આપણે આ બધાય પાનની આવી રીતના રગું કાઢી નાખશું. બરોબર થાય ને રવિન? હા. વિડીયો બંધ કરી દે. હવે આપણે મસાલો તૈયાર કરી દીધો. ચણાનો લોટ લીધો, એમાં મીઠું, હળદર, મસાલો અને ચટણી નાખી દીધી છે. મસાલો તૈયાર થઈ ગયો છે અને જો આવું બનાવ્યો છે. હવે આપણે આને આવી રીતના લગાવી દેવાનું. આખું પાન આવી રીતના લગાવી દઈશું. હવે બીજું પાન લેવું ને એને આવી રીતના રાખવાનું. કે મારું રવિ બોલતી બંધ થાય પછી ઉતારજો. આ પાનને આવું સરસ મજાનું લગાવી દીધું છે અને હવે પાછું બીજું પાન લઈશું. એને હવે આવી રીતના રાખવાનું. એક પાન આમ રાખવાનું, એક પાન આમ રાખવાનું. જો સરસ મજાનું લગાવાઈ ગયું છે. હવે આપણે બે બાજુથી ફોલ્ડ કરી દેવાનું. થોડું થોડું. અને આ બાજુથી કરી દઈશું. પછી આના ઉપર થોડું થોડું આપણે લગાવી દઈશું એટલે હરખાઈ ચીપકી જાય. હવે આના રોલ વાળી લેવાનું. થઈ ગયો સરસ મજાનો રોલ. હવે આને ડીશમાં મૂકી દેવું. હવે આવી રીતના ને બધા રોલ બનાવી નાખશું. પાત્રાના રોલ વળી ગયા છે અને કડાઈમાં મૂકી દીધું પાણી આંધણ થવા. આંધણ આવી જાય એટલે આને આપણે બાફી નાખશું. આંધણ આવી ગયું ને હવે બાફવા મૂકી દેશું. પાત્રા બાફવા મૂકી દીધા છે. હવે આને 10 મિનિટ ચડવા દઈશું. હવે ઢાંકી દઈશું આપણે કડાઈને. પાત્રા બફાય ત્યાં ફોલો કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. 10 મિનિટ થઈ ગઈ છે અને પાથરા જો મસ્ત મજાના બફાઈ ગયા છે. આવું કેમ થયું?
જો મસ્ત મજાના બફાઈ ગયા છે. હવે આને ઉતારી લેવું અને ઠરવા દેશું. સરસ મજાના ઠંડા થઈ ગયા છે. હવે આપણે આને કટિંગ કરી નાખશું. જો આવી રીતના બધા એને કટિંગ કરી નાખશું. જો આવું સરસ મજાનું કટિંગ થઈ ગયું છે. હવે આ ડીશમાં લઈ લેવું આપણે આ જો મસાલો બધો તૈયાર કર્યો છે. આમાં છે રાઈ, આમાં છે નમક, આ મીઠો લીમડો વઘાર માટે, અને સફેદ તલ અને મરચું. તેલ આવી ગયું છે. હવે આપણે એમાં રાઈ નાખીશું. રાઈ ફૂટી ગઈ. હવે આપણે આમાં નાખી દઈશું મીઠો લીમડો. હવે નાખી દઈશું તલ. નાખી દઈશું આપણે પાછળ. હવે હલાવી નાખશું. તો પાતરા બની ગયા છે, અને આખા રીંગણાનું શાક અને બાજરાના રોટલા અને સોસ. તો હાલો બધા જમવા. આજનો બ્લોગ અહીં સુધી. તો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોમેન્ટમાં જણાવજો પાતરા કેવા બન્યા છે. તો બધાને બાય બાય.